વેડ દરવાજા ખાતે ફરજ પર હાજર હોય તે દરમિયાન એક વિદ્યાર્થીને સ્કૂલ મળતી ન હોવાથી ટ્રાફિક પોલીસને જણાવતા વિદ્યાર્થીને વેડ દરવાજાથી જ્ઞાન ગંગા સ્કૂલ ખાતે મૂકી આવેલ. બાગડચાર રસ્તા ખાતે ફરજ દરમિયાન એક છોકરી સ્કૂલ પહોંચવામાં લેટ થઈ ગઈ. તેમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી છે. ગાયત્રી હાઈસ્કૂલ કતારગામમાં શરૂ થતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં હાજર રહી પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવવામાં આવી. WLR કિંજલ બેન કાંતિભાઈ રેશમા સર્કલ પર પોતાની ફરજ બજાવતા હતા ત્યારે બે વિદ્યાર્થી મારી પાસે આવ્યા. તેમને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ ગયું હતું તેવું જણાવ્યું. તેથી બંનેને પોતાની સ્કૂલના સેન્ટર સુધી ટાઈમ પર પહોંચાડ્યા છે. આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન અન્વયે જે ધોરણ 10 તથા 12ની પરીક્ષાઓનો અભ્યાસક્રમમાં ચાલુ થયેલ છે, જેના અનુસંધાને કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલમાં ટ્રાફિકમાં અટવાયેલ હોય અથવા તો લેટ પહોંચે તેવી પરિસ્થિતિની અંદર અમારા પોલીસ સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક મદદ પૂરી પાડી અને એમની જે તે સ્કૂલમાં પહોંચાડવામાં આવેલ છે. તથા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ મજબૂત થાય તે સારું અમો તથા અમારા પોલીસ સ્ટાફ દ્વારા તેઓને ગુલાબ તથા પેનનું વિતરણ કરી અને તેમનો ઉત્સાહ વધારવામાં આવેલ છે. સર, આ સરાહનીય કામગીરી કરી રહી છે ટ્રાફિક પોલીસ. કેવું લાગી રહ્યું છે અને અત્યાર સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને સાચી સ્કૂલ પહોંચાડ્યા છે? એવા વિદ્યાર્થીઓમાં 6 વિદ્યાર્થીઓ છે જેઓને અમારા દ્વારા મદદ કરવામાં આવેલ છે અને ખૂબ જ પોઝિટિવ અમને એમના વાલીઓ દ્વારા તથા સ્કૂલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ છે કે જેઓને અમે પેન દ્વારા એઓને ઉત્સાહ વધારવા માટે પ્રયત્ન કરેલ છે. સ્કૂલમાં એક્ઝામ હતી અને કિંજલબેન તરફથી ટ્રાફિક પોલીસ તરફથી પહોંચાડવા લાગી છે તે હું દિલથી ટ્રાફિક પોલીસનો આભાર માનું છું. હું પરીક્ષા દેવામાં મોડું થઈ ગયું હતું. આ પોલીસમાં છે કિંજલબેને મને અહીંયા સેન્ટરમાં ટાઈમે પહોંચાડી. એમનો આભાર અને ટ્રાફિક પોલીસનો આભાર. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.